જે 2500 કરોડ રૂપિયાનું જે મનરેગાનું કૌભાંડ છે એવા ઘણા બધા કૌભાંડમાં આ નર્મદા અને ભરૂચ જિલ્લાના દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય એવો છે। આવનારા દિવસોમાં એમના પણ નામ ખુલે એવા હતા। એ માટે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈને ટાર્ગેટ કરી અને એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે। ચૈતરભાઈને હવે આપણી જરૂર છે। એ માટે તમામ ગુજરાતના સમગ્ર સમાજના લોકોને અમે આહવાન કરીએ છીએ કે આપ સર્વે ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે પધારો અને ચૈતરભાઈનું મનોબળ અને એમના પરિવારનું મનોબળ વધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, હાઈકોર્ટના શરણે પહોંચ્યા, પણ છતાંય હાઈકોર્ટમાંથી જામીન ન મળી શક્યા કેમ કે સરકારી વકીલ છે એમણે મુદ્દત માંગી। 5મી ઓગસ્ટ સુધીની મુદ્દત પડી છે। 5મી ઓગસ્ટે વધારે સુનાવણી થશે, પણ આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આવતીકાલે દેડિયાપાડા જવાના છે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન, પંજાબના મુખ્યમંત્રી। આ બંને નેતાઓ ત્યાં જવાના છે। સંભવતઃ એ આદિવાસીઓના વિકાસ માટે, આદિવાસીઓ માટે લડતા નેતા સાથે મુલાકાત કરે, વડોદરાની સેન્ટ્રલ જેલમાં એમને મળવા જાય, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા જાય જેલની અંદર, એવી પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। ચૈતરભાઈ વસાવાની સાથે જે સમર્થકો, એમના કાર્યકરો કે જિલ્લાના પ્રમુખો આમ આદમી પાર્ટીના જે હાજર રહે છે, એમણે તૈયારીઓ કરીને રાખી છે। આવતીકાલે દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીનો જે કાર્યક્રમ છે એને લઈને આવતીકાલે નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે દેડિયાપાડાની અંદર। આમ આદમી પાર્ટીના દેડિયાપાડામાં ચૈતર વસાવાના જે સમર્થકો છે દેડિયાપાડાના પીઠવા ગામમાં તૈયારીઓ કરી રહ્યા છે। ત્યાં આમ આદમી પાર્ટીનો મોટો કાર્યક્રમ છે અને કાર્યક્રમની તૈયારીઓ કરતી વખતે જ્યારે માધ્યમોએ સવાલ પૂછ્યો એમના સમર્થકોને, જિલ્લા પ્રમુખને, કે ચૈતર વસાવા છે તો અત્યારે જેલમાં છે, આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ એમને મળવા જશે કે કેમ, એમના પરિવારજનોને મળવા જશે કે કેમ, એ સવાલો પર એમણે શું જવાબ આપ્યો એ સાંભળીએ। સાથે એમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો પણ કર્યા છે। મનરેગા કૌભાંડ ખુલ્લા પાડી રહ્યા છે, આદિવાસી સમાજના લોકોના કામ કરી રહ્યા છે ચૈતરભાઈ, અને એટલે આંખમાં કણાની જેમ ખૂંચે છે અને એટલા કારણે એમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે, એટલે એમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ પ્રકારના આરોપો લગાવતાની સાથે જ બીજા કયા પ્રકારના આરોપો લગાવ્યા છે, દેડિયાપાડામાં કાલે શું નવા જૂની થવાની છે, સાંભળીએ। તો તમે આ મુદ્દા પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર। કાલે ડેડિયાપાડામાં દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી આવી રહ્યા છે। ચૈતરભાઈ પર જે ખોટી રીતે એફઆઈઆર કરી અને એમને ખોટા કેસમાં એમને જેલની સલાખોની પાછળ મૂકવામાં આવ્યા છે, એ બાબતે આજે સમગ્ર ગુજરાતના દરેક સમાજના તેમજ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લાઓના જે પ્રતિનિધિઓ છે, સમાજના આગેવાનો શ્રીઓને અમે આમંત્રિત કરીએ છીએ કે જેવી રીતે ચૈતરભાઈ હર હંમેશ રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા પ્રજાના પડખે રહેતા હતા, ત્યારે ચૈતરભાઈને હવે આપણી જરૂર છે। એ માટે તમામ ગુજરાતના સમગ્ર સમાજના લોકોને અમે આહવાન કરીએ છીએ કે આપ સર્વે ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે પધારો અને ચૈતરભાઈનું મનોબળ અને એમના પરિવારનું મનોબળ વધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે। કાયદાકીય લડત તો લડી જ રહ્યા છે, પણ અમને ક્યાંક ને ક્યાંક શંકા તો છે જ કે આજે અમારી પર અને ચૈતરભાઈ પર જે ખોટા કેસો કરી અને ખોટા કેસોમાં એમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, તો જે 2500 કરોડ રૂપિયાનું જે મનરેગાનું કૌભાંડ છે એવા ઘણા બધા કૌભાંડમાં આ નર્મદા અને ભરૂચ જિલ્લાના દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય એવો છે। આવનારા દિવસોમાં એમના પણ નામ ખુલે એવા હતા। એ માટે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈને ટાર્ગેટ કરી અને એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે। બીજું કે જે ચૈતરભાઈ અને જે ભગવંત માન પર જે આક્ષેપ કરી રહ્યા છે અહીંના દિગ્ગજ નેતાઓ, તો એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રાજકીય એક ષડયંત્ર છે ચૈતરભાઈને સાઇડ આઉટ કરવામાં અને ક્યાંક ને ક્યાંક ફસાવવા માટેનું। બાકી આજે સમાજ માટે એ હર હંમેશ લડતા આવ્યા છે અને લડે છે। અમારે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે, પણ ન્યાયપાલિકાને પણ આ રાજકીય જે આકાઓ છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એમની પર પ્રેશર લાવી અને જે ગ્લાસ જેવો જે સામાન્ય પાણી પીવાનો ગ્લાસ છે એની પર પણ આજે 307 જેવી કલમો લગાડી અને ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। એટલે અમને ક્યાંક ને ક્યાંક આ રાજકીય નેતાઓ પર પણ અમને શંકા છે।
ના દિવસે ભરાતું આવ્યું છે. અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીના ઘણા બધા નેતાઓ આવે છે ત્યારે હંમેશા આ હેલિપેડની બાજુમાં જે પીઠા ગ્રાઉન્ડ છે અથવા આજુબાજુના વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવે છે. હંમેશા આ હાટ બજાર ખુલ્લું રાખવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક રીતે અહીંયા ગાડી આ જે પીઠા ગ્રાઉન્ડ છે એમાં અરવિંદ કેજરીવાલ ને ભગવત માનજી જ્યારે આવી રહ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં, આજુબાજુના ગામડાના લોકો પોતાની રોજીરોટી એ કરવા માટે અહીંયા ગાડી હાટ બજારમાં એ લોકો બેસે છે અને સાથે સાથે આજુબાજુના જે ગામડાના લોકો છે એ દર અઠવાડિયાનું જે ભોજન છે એ બધી સામગ્રી ખરીદવા માટે આવે છે. અહીંયા ક્યાંક ને ક્યાંક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે અથવા તો આ પ્રશાસનના ઈશારે અહીંયા ગાડી હાટ બજારને અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે અહીંયા જે દિવાસાનો જે તહેવાર હોય એ અમારા આખા વર્ષનો મોટામાં મોટો તહેવાર ગણવામાં આવે છે અને તે દિવસે જો આ હાટ બજાર બંધ રાખવામાં આવે એ ખૂબ જ શરમજનક બાબત છે. આજે અમે સરકારશ્રીને અને પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, શું તમને ક્યાંક ને ક્યાંક ભગવત માનજીનો કે અરવિંદ કેજરીવાલજીનો અથવા તો ચૈતરભાઈની લોકચાહના જે દિવસે ને દિવસે વધતી રહેલી છે એનો ક્યાંક ને ક્યાંક તમને ડર છે? આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ડર દેખાઈ રહ્યો છે. એના માટે જ આ હાટ બજારને બંધ રાખવામાં આવ્યું છે. એના માટે જ આ ચૈતરભાઈ જે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એમને કોઈક ને કોઈક રીતે ખોટા કેસોમાં ફસાવી અને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. અને જ્યારે 2500 કરોડથી પણ વધારે આજે મનરેગામાં જે કૌભાંડ થયું છે એમાં ગરીબોના જે પૈસાઓ છે એ લોકો શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસામાં એમના મહેનતના પૈસાને આ સરકારે જે 2500 કરોડનું કૌભાંડ કર્યું છે, આજે એ કૌભાંડીઓને જ્યારે ચૈતરભાઈને ખોટા કેસમાં એમને એરેસ્ટ કરવામાં આવે અને એના બીજા ને ત્રીજા જ દિવસે આ બચુ ખાબડના બંને છોકરાઓ અને એપીઓને તાત્કાલિક એમને નીચલી કોર્ટમાંથી જ એમને જામીન આપી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારશ્રી અને આમાં અહીંયા ભાજપના દિગ્ગજ નેતાઓનો પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સમાવેશ દેખાઈ રહ્યો છે. નિરંજનભાઈ વસાવા. એક તમને લાગી રહ્યું છે કે હાટ બજારમાંથી લોકો અહીંયા આવે રેલીમાં એટલા માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવી રહ્યું છે? હા, અહીંયા ગાડી ઘણા બધા લોકો આજુબાજુ ગામડાના વિસ્તારના લોકો છે એ લોકો અહીંયા ગાડી અઠવાડિયામાં એ લોકોના ઘર વકરી માટેનો જે સામાન છે એ ખરીદવા આવે છે. અને આવતીકાલે ખરેખર તહેવાર છે, એ તહેવારમાં તો એ લોકો એમની ખરીદી કરવા આવવાના જ છે. તો તેવા સમયે આ હાટ બજાર બંધ કરી અને આ સરકારને પ્રશાસન શું કહેવા માંગી રહ્યું છે? એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. નામને હોદ્દો.